પાંડેસરા વિસ્તારમાં આજે ફરી એકવાર વિવાદ સર્જાયો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે ફરી એકવાર વિવાદ સર્જાયો હતો, જેમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લારી ધારકો અને સ્થાનિકોનું ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોમાં જોવા મળ્યું હતું કે મહિલાઓ અને કેટલાક પુરુષો મનપાના કર્મચારી સાથે દબાણ હટાવવા મુદ્દે બબાલ કરી હતી. દબાણ હટાવવા પહોંચેલી મનપાની ટીમ સાથે આ લારી ધારકો અને સ્થાનિકોએ ઉગ્ર ઘર્ષણ જોતા સાથે રહેલી પોલીસે ટીમે સમગ્ર મામલો સંભાળ્યો હતો. મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી. જોકે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ લારી ધારકો અને સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોતજોતામાં આ દબાણ હટાવવાનો વિરોધ ઘર્ષણમાં પરિણમ્યો હતો, જેમાં દબાણ હટાવવા આવેલી ટીમ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં સ્થાનિકો અને લારી ધારકોએ દબાણ હટાવવા પહોંચેલી મનપા અને પોલીસકર્મી સાથે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે દબાણ હટાવવા ગયેલ ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ થતાં એવું લાગી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા વિરોધ અને ઘર્ષણના બનાવો સામાન્ય બન્યા હોય, પરંતુ પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયોને આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.